વધતા જતા હાર્ટ એટેકના કેસીસ સાથે ખૂબ જ કોમનલી પૂછવામાં આવતો પ્રશ્ન એ છે કે હાર્ટનું બેઝિક ચેકઅપ કોણે કરાવવું જોઈએ અને કેટલું ફ્રિકવન્ટલી કરાવવું જોઈએ। આ ઉપરાંત તેમાં શેનો સમાવેશ થાય છે। જો આપણે એના વિશે વાત કરીએ તો 50 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિએ એન્યુઅલી બેઝિક કાર્ડિયાક ચેકઅપ કરાવવું જરૂરી, તેમજ 40 વર્ષથી વધુ વયના વ્યક્તિ કે જેના ફેમિલીમાં ખૂબ જ સ્ટ્રોંગ હાર્ટ એટેકની હિસ્ટ્રી છે ઓર કે જેમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની બીમારી છે ઓર કે જે લોકો પોતે બીડી, સિગરેટ, તમાકુ, દારૂનું સેવન કરે છે, આ પ્રકારના દર્દીએ 40ની ઉંમર પછી રેગ્યુલર બેઝિક હાર્ટ ચેકઅપ કરવું જરૂરી છે। તો બેઝિક હાર્ટ ચેકઅપમાં શેનો સમાવેશ થાય છે તો ફર્સ્ટ ઇસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, સેકન્ડ ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી, થર્ડ ટ્રેડમિલ ટેસ્ટ એટલે કે પટ્ટા પર ચાલીને કરવામાં આવતી તપાસ, 4 લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલ કે ચરબીની તપાસ, 5 રેન્ડમ બ્લડ શુગર એટલે કે શુગરની તપાસ। આટલા રિપોર્ટ કરવાથી આપણને હૃદયની બેઝિક ઇન્ફોર્મેશન મળે છે। આ રિપોર્ટમાં જો કોઈપણ પ્રકારની તકલીફ જણાય કે કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો તેની ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને તપાસ કરવી ખૂબ જ જરૂરી છે।